મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર થશે. શરૂઆત મેષથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ઉતાવળિયા નિર્ણયો આજે તમારે ન લેવા બહુ જરૂરી છે. પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે થોડા ઘણા અપડાઉન્સ થતા હોય એવું તમને લાગશે. આજના દિવસની અંદર શેર બજારની અંદર સાવચેતીપૂર્વક કામ કરવું તમારે બહુ જરૂરી છે. આજે વિશેષ તમારે લાભ જોઈએ છીએ તો મેષ રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો વિશેષ લાભ મળશે. વાત વૃષભની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર આજે લે વેચની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. ધાર્મિક કાર્યની અંદર આજે સંભાવનાઓ વધી શકે એમ છે અને કોર્ટ કચેરીની અંદર આજે નુકસાનીનો ભોગ પણ તમારે બનવું પડી શકે એમ છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છે. તો બની શકે તો ઓમ નમઃ શિવાય આ મંત્રનો તમે વિશેષ જપ કરો, જેથી તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, દરેક ગ્રહ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય ને, ત્યારે ગ્રહને લગતી આપણા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. એક્ઝામ્પલ તરીકે રાહુ તમારો ખરાબ છે તો શું થશે કે તો તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડશે, પછી એ રિમોટ પણ બગડી શકે, પછી એસી પણ બગડી શકે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે ચંદ્ર તમારો નબળો થાય, ચંદ્ર તમને સમસ્યા આપતો હોય, ત્યારે સ્થિર તમે બેસી ન શકો. મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ક્યાંક ને ક્યાંક ચીડિયાપણું આવી જાય, પરિવારની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. તમારી માતા છે, આ માતાના આરોગ્ય બાબતે, માતાના સ્વાસ્થ્ય બાબતે પણ તમારે ચિંતાઓનું સર્જન થતું જણાય. ઉપાયો વિશે આપણે વાત કરવી છે. આગળ જતા જોતા રહો. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે બૌદ્ધિક વિકાસ તમારો વિશેષ માત્રામાં થશે. આજના દિવસની અંદર પરિવારમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને ખાસ કરીને તમારા સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં થોડી ઘણી હૂંફ પણ તમને મળતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રના વિશેષ જપો કરો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાય. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. સમજી વિચારીને કામ કરશો તો વિશેષ લાભ મળી શકશે. આજના દિવસની અંદર વ્યવસાયમાં તમને સારો ફાયદો મળતો જણાય ને કર્મચારી વર્ગથી તમને સહયોગ સારો એવો પ્રાપ્ત થઈ શકે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વાષ્ટકમ દ્વારા ભગવાન શિવને બિલ્વ પત્ર અર્પણ કરો. વિશેષ તમને લાભ મળી શકશે. દર્શક મિત્રો, ભગવાન મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહેનતના પ્રમાણની અંદર તમને સફળતા થોડીક ઓછી મળતી જણાશે. આજના દિવસમાં તમારા વ્યવસાયમાં ધ્યાન આપજો, બિઝનેસમાં ધ્યાન આપજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. ખાસ સિંહ રાશિવાળા જાતકો માટે કોઈ વ્યક્તિના મધ્યસ્થી ન બનતા, કોઈ વ્યક્તિના જામીન ન બનતા, નહીતર સમસ્યાઓ વધી શકે એમ છે. આજે સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી હળવાશનો અનુભવ થતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં વિશેષ લાભ મળી શકે એ માટે સૂર્યની આરાધના કરવી તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજે મોસાળ પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે. માતાના આશીર્વાદથી તમને માનસિક શાંતિ પણ મળતી જણાય.
આજે કોઈ પણ વાક્ય બોલવું હોય ને તો એ બોલતા પહેલા વિચાર કરી અને પછી બોલજો, જેથી સમસ્યાઓનું સર્જન ન થાય ને સગા વાલાથી વિશેષ લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ મળે માટે ભગવાન શંકરના મંત્રના વિશેષ જપો કરવા તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનું છે, આજે કયા ઉપાય કરવાના છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ આજે 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાઈ ભાંડુથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાય. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. ભાગ્યોદયની અંદર પણ ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ મળી શકે એ માટે ભગવાન શિવના મંદિરે જવાનું, ચંદનવાળું જલ અર્પણ કરવાનું, બેટર લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. ભાગીદારીના કામકાજથી તમને સારો લાભ મળી શકશે. વેપારીઓ સાથેના સંબંધોથી પણ તમને વિશેષ પ્રકારનો લાભ મળતો જણાય. કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે શિવજી મહારાજના મંદિરે જવાનું, બિલ્વ ફળ અર્પણ કરવાનું, જેને બિલ્લુ કહે. આ બિલ્વ ફળ અર્પણ કરવાથી વિશેષ લાભ મળશે, તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે તમને નવી નવી તકો મળતી જણાશે. આજના દિવસની અંદર ધીરજથી કામ કરશો તો વિશેષ લાભ મળી શકે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. અચાનક આજે બહારગામ જવાનું થઈ શકે અને એના જ દ્વારા તમારા જીવનની અંદર વિશેષ લાભ મળે. કયો ઉપાય કરવો? શ્વાનને દૂધ અર્પણ કરો, વિશેષ ફાયદો રહેશે. વાત મકરની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચની અંદર આજે વધારો થતો જણાય. કોઈ પણ પ્રકારના સારા સમાચારની પણ તમને પ્રાપ્તિ થાય ને પરિવારની અંદર માંગલિક પ્રસંગનું તમે આયોજન કરી શકો. વિશેષ લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથ એના મંત્રના વિશેષ જપો કરવા તમારા માટે લાભદાયી છે. જય ગણેશ. કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, ષ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર ભાઈ ભાંડુથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે અને આજે કુંભ રાશિવાળા જાતકોએ સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને વિશેષ સહયોગ મળતો જણાય. કરેલી મહેનત એનું વિશેષ ફળ મળે. આજે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ, ભગવાન શંકરના મંદિરે પંચામૃતથી અભિષેક કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધનનું સુખ આજે તમને સારું મળી શકે. પરિવારની અંદર આજે તણાવ, ટેન્શન, ચિંતા રહેતા જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને જમીનને લગતા કામકાજમાં આજે તમને ફાયદો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવને બની શકે ત્યાં સુધી તમારે સુખડીનો પ્રસાદ અર્પણ કરવો, વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ.